ઇન્ડિયા ન્યૂઝ સુરત। સુરત શહેરમાં હીરા વેપારમાં વધુ એક ઠગાઈનો ગંભીર બનાવ સામે આવ્યો છે। શહેરના ઇકોનોમિક ક્રાઇમ સેલે ઇકોસેલએ ઝડપી કાર્યવાહી કરીને પિતા પુત્ર સહિત 3 આરોપીઓને હીરા વેપારીઓ સાથે કરોડો રૂપિયાનું છેતરપિંડી કર્યા બાદ ધરપકડ કરી છે। પોલીસ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં આ લોકોના હાથે રૂપિયા 3 કરોડ 14 લાખના હીરા લઈ ફ્રોડ કરાયા હોવાનો ખુલાસો થયો છે। પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી મહેશ ધનજી લાખાણી, તેનો પુત્ર જયમીન મહેશ લાખાણી અને તેમનો સાથીદાર તરુણ તળસી જાસોલિયાનો સમાવેશ થાય છે। મહેશ લાખાણી છેલ્લા 2 દાયકા કરતાં વધુ સમયથી હીરા દલાલીના વ્યવસાય સાથે જોડાયેલો છે। તેનું એક મજબૂત માર્કેટ નેટવર્ક પણ બનાવાયું હતું। જ્યારે તેનો પુત્ર જયમીને વર્ષ 2021માં આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો। આરોપીઓએ હીરા વેપારીઓમાં પોતાનું વિશ્વસનીય ચિત્ર ઊભું કર્યું હતું। વેપારીઓને તેમના પર સંપૂર્ણ ભરોસો બેસી ગયો હતો। આ વિશ્વાસનો દુરુપયોગ કરીને આરોપીઓએ વેપારી પાસેથી 3 કરોડ 14 લાખના નકલી કિંમતના હીરા વેચવા માટે લઈને પતાવટ કર્યા વગર વળી ગયા હતા। પોલીસ તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપીએ એક વેપારી સાથે તો રૂપિયા 1.9 કરોડની છેતરપિંડી કરી છે। આ અંગે અલગથી પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ઇકોસેલે ત્રણેય આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરી લીધી છે અને તેમની વિરુદ્ધ ફરિયાદના આધારે આઈપીસી કલમો હેઠળ ગુનો નોંધાયો છે। હાલમાં પોલીસે તેમની મર્યાદામાં રહેલી મિલકતો, બેંક ખાતાઓ અને મોબાઈલ ડેટાની પણ તપાસ શરૂ કરી છે। આરોપીઓએ હીરા વેચ્યા બાદ પૈસા ચૂકવ્યા નહીં અને વ્યવસાયિક રીતે વેપારીઓ સાથે કોઈ પણ પ્રકારની કાયદેસર દસ્તાવેજી ડીલ પણ ન કરી હતી। પોલીસ હાલ આરોપીઓની પૂછપરછ દ્વારા જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેઓએ હીરા કયા કયા વેપારીઓ પાસેથી લીધા અને ત્યારબાદ તેનું શું કરાયું। સાથે જ આ શૃંખલામાં વધુ કોઈ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। આવી શક્યતા છે કે વધુ વેપારીઓ આગળ આવી ફરિયાદ કરે। તો આ હતા સુરત બુલેટિનના